ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે। શરદ પવાર જૂથની એનસીપીએ રાજકોટ લોકસભામાં સીટ માંગી છે। ગોંડલના પૂર્વ એમએલએ અને લેઉવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ આ ટિકિટ માંગી। રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ નથી જાહેર કર્યા ઉમેદવાર અને હવે શરદ પવાર જૂથે ટિકિટ માંગતા રાજકારણ પણ ગરમાયું છે। તો ગોંડલના પૂર્વ એમએલએ અને લેઉવા પાટીદારે આ ટિકિટ માંગી છે। ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગૌરવ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, કોંગ્રેસની સતત મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે ઇન્ડી ગઠબંધન અને શરદ પવારના જૂથના એનસીપીએ રાજકોટ લોકસભાની ટિકિટ માંગી। ચોક્કસ જ રાજકોટ લોકસભાની જે બેઠક છે કે તેના પર હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારનું નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું, જ્યારે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને મેદાને છે તે ઉતારવામાં આવ્યા છે। તે પહેલા જ રાજકારણ છે તે ગરમાયું છે। ઇન્ડિયા ગઠબંધન છે કે તેની મુશ્કેલીની અંદર વધારો છે તે થયો છે કારણ કે શરદ પવાર જૂથના એનસીપીએ રાજકોટ લોકસભા સીટ પરથી ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી ચંદુભાઈ વઘાસિયા છે કે તેમના દ્વારા ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે। રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું। હજુ ચર્ચાઓ અનેક ચાલી રહી છે, કોઈ ઉમેદવાર લડવા માટે પણ તૈયાર છે તે થતા નથી ને તેની વચ્ચે શરદ પવાર જૂથ દ્વારા જે ટિકિટ માંગવામાં આવી છે તેને લઈને રાજકારણ છે તે ગરમાયું છે। જે ચંદુભાઈ વઘાસિયા છે કે જે ગોંડલ સીટ પરથી લોકસભાની જે કહી શકે કે વિધાનસભાની ચૂંટણી છે તે લડ્યા હતા, જ્યારે જયરાજસિંહ જાડેજાને તેઓ હરાવી અને પોતે ધારાસભ્ય બન્યા હતા, પરંતુ તેઓ ફરી એક વખત મેદાનની અંદર આવતા ક્યાંક રાજકારણ છે તેની અંદર ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની મુશ્કેલીઓ વધી શકે છે। શરદ પવાર જૂથની એનસીપીએ રાજકોટ લોકસભા સીટ માંગી છે। કોંગ્રેસે કોઈ ઉમેદવાર હજી સુધી જાહેર કર્યા નથી। ગોંડલના પૂર્વ એમએલએ અને લેઉવા પાટીદાર અગ્રણીએ આ ટિકિટ માંગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગ કરતા રાજકારણ ગરમાયું છે। તો ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની મુશ્કેલીઓ વધી। શરદ પવાર જૂથની એનસીપીએ રાજકોટ લોકસભા સીટની ટિકિટ માંગી છે। ગોંડલના પૂર્વ એમએલએ લેઉવા પાટીદાર અગ્રણી છે ચંદુ વઘાસિયા। તો ચંદુભાઈ વઘાસિયા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચંદુભાઈ, આપનું સ્વાગત છે। આપે ટિકિટની માંગણી કરી છે? હા, ટિકિટ અત્યારે શુક્રવાર સાહેબને બોમ્બે પેલા પાર્ટીનો પ્રેસિડેન્ટ મને બનાવ્યો છે અને સંગઠન બધું આપી દીધું હોય, પછી પાર્ટી જે ઇન્ડિયા ગઠબંધન જે નક્કી કરીને આપે તો લડી લેશું અહીં। અને ન આપે તો શું કરશો આપ? નહીં તો પાર્ટીનું કામ કરશું ને પાર્ટી મોટી કરશું। અપક્ષ તરીકે લડશો? નહીં, લડવાનું નહીં, પવાર સાહેબ કહેતો જો પ્રસ્તાવ મૂક્યો છે, કોઈ જવાબ આવ્યો છે ખરી? ના, પ્રસ્તાવ હજી તો એથી ઉપર નક્કી કરશે। કારણ કે મહારાષ્ટ્રનો આજે બેઠક કરવાના છે ચંદુભાઈ, આપે પછી આજે નક્કી થશે કાલે, સમજી ગયા? જી હોય આપે લડવાની તૈયારીઓ બતાવી છે, અહીંયા ટિકિટ માંગી છે? હા, લડવાની તૈયારી બતાવી છું। ખેડૂતનો દીકરો છું, કિસાન નેતા છું, એપીએમસી નો ગોંડલ ચેરમેન તો, એપીએમસી ગોંડલ એમએલએ હતો અને ગામડા અને ખેડૂતનું કામ લઈને કાયમ માટે સંઘર્ષ કરતો રહું છું। તમને ટિકિટ નહીં આપે તો કોંગ્રેસના ઉમેદવારને ટેકો કરશો? કરવો પડે ને, ઇન્ડિયાનો જે ઇન્ડિયા ગઠબંધન જે આપણે સૂચના આપે કરવાનું જોઈએ બેન। અને ટિકિટ નહીં આપે તો તમારી લડવાની ઈચ્છા પર તો પાણી ફરી જશે ને? ના, એવું કઈ ન, આપણે તો પાર્ટી નક્કી કરશે। ચંદુભાઈ, લડવાની ઈચ્છા હોય ત્યારે જ માંગણી કરે ને, અપક્ષ તરીકે લડશો? નહીં, અપક્ષ લડવાનું નથી બેન। તો ઉપરથી કોઈ જવાબ આવ્યો છે ખરી, કોઈ રિએક્શન? હજી કોઈ જવાબ આવ્યો નથી, પણ હજી કઈ સૂચના આપશે જી કરે પવાર સાહેબ ને, જે આપે ઇન્ડિયા ગઠબંધન જે નક્કી થાય। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ચંદુભાઈ વઘાસિયા કે તેમણે ટિકિટની માંગણી કરી છે અને લડવાની તૈયારીઓ બતાવી છે અને કહ્યું છે કે તે લોકો નક્કી કરીને જે કરશે તે, પરંતુ હાલ તો તેમણે ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાઈ ગયું છે। અપક્ષ તરીકે તેઓ નહીં લડે તેવું પણ તેમણે કહ્યું। આણંદના સંગોળપુરામાં ક્ષત્રિય